માતાજીની આરાધના કરવા માટે આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે। આગામી 22 તારીખથી નવરાત્રિ પર્વનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે નવરાત્રિના 9 દિવસ ભાઈ ભક્તો ઘરે એક માટીનો રંગીન ગરબો વિશેષ પ્રકારનું માટલી લાવી તેનું સ્થાપન કરે છે। તેને માતાજીની ગરબી કહેવામાં આવે છે। નવરાત્રિના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાનું નોરતા પૂર્વે બજારમાં રંગબેરંગી સુંદર માટીમાંથી બનાવેલી ગરબીનું વેચાણ થઈ રહ્યું છે। નવરાત્રિમાં ભક્તો પોતાના ઘરમાં માટીની ગરબી રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે। પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ભાવિકો શ્રદ્ધાથી માટીની ગરબીની ખરીદી કરી 9 દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે। આજના આધુનિક યુગમાં સમય બદલાયો છે અને પદ્ધતિ પણ બદલાઈ છે। સુથાર ફળિયામાં રહેતા આશીષ જીતેશભાઈ પ્રજાપતિ વડીલો પાર્જિત પરંપરાગત રીતે માટીના માટલા સહિત માટીના વાસણોનું વેચાણ કરે છે। નવરાત્રિની આગમનના 15 દિવસ અગાઉથી આશીષ પ્રજાપતિ તેમના પરિવાર સાથે માટીના માટલામાંથી ગરબી બનાવીને તૈયારીમાં લાગી જાય છે અને સૌ પ્રથમ નાની માટલીથી લઈ મોટા માટલામાં નાના હોલ પાડવા આવે છે। હોલ પાડ્યા બાદ તેના ઉપર અવનવા કલર કરે છે। બાદ કલર દ્વારા આકર્ષક ડિઝાઇન બનાવી અને સુશોભિત કરી ગરબીની વેચાણ અર્થે મૂકે છે। શેરી ગરબા બધા થતાં ગરબીના વેચાણ ઉપર અસર પડી છે। આશીષ પ્રજાપતિએ આગામી નવરાત્રિમાં ગરબીનું વેચાણ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી। મારું નામ પ્રજાપતિ વૈષ્ણવી છે। હું ચૌથા બજારમાં સુથાર ફળિયામાં માટલી લેવા દર વખતે આવું છું। જેવી જોઈએ તેવી માટલી લેવા આવું છું। મને ડિઝાઇનવાળી અલગ અલગ જેવી ડિઝાઇનની રેગ્યુલર ભાવમાં મળી જાય છે। નામ આશીષ જીતેશભાઈ પ્રજાપતિ છે। અમે અહીંયા સુથાર ફળિયામાં રહીએ છીએ અને અમે માટલાનો ધંધો કરીએ છીએ। દાદાઓના બાપ અને મારા દાદાના સમયનો અમે આ કારોબાર કરીએ છીએ। અમે આ નવરાત્રિ દરમિયાન 1 મહિના અગાઉથી તૈયારીઓ કરીએ છીએ। ગરબાની માટલીઓ સાદી આવે છે, એમાં કાણા પાડીએ છીએ અને અલગ અલગ પ્રકારના કલર કરીએ છીએ, ડિઝાઇનો કરીએ છીએ। ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે એમાં આભલા, લેસ એમની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરીને અમે માટલીઓ શણગારીએ છીએ અને આપણે અહીંયા 100 થી 300 રૂપિયા લગીની રેન્જમાં માટલીઓ વેચીએ છીએ।